નમસ્કાર મિત્રો, આજના વિમર્શમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપને 26/11નો મુંબઈ પર થયેલો આતંકવાદી હુમલો યાદ હશે. આ ઘટનામાં એક સામાન્ય દંડાથી AK-47નો સામનો કરી શહીદ થનાર તુકારામ ઓબળેએ ઝડપી લીધેલા એકમાત્ર પાકિસ્તાની આતંકી અજમલ આમિર કસાબનો ક્રૂર ચહેરો પણ ભૂલાયો નહીં મળે. આ ગોઝારા હુમલાનું લાઈવ રિપોર્ટિંગ આપણા ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના રિપોર્ટરે પણ કર્યું હતું. આજે આપણે વાત કરીશું કસાબ પર ચાલેલા ટ્રાયલને શરૂઆતથી લઈને તેની ફાંસી સુધી કવર કરનાર અને તેના પર કસાબનામા પુસ્તક લખનાર રિપોર્ટર સાથે, અને તેમની પાસેથી કેટલીક આલેખાયેલી કે હજી સુધી બહાર ન આવી હોય તેવી ઘટનાઓ અંગે ચર્ચા કરીશું. તો નિકુંજભાઈ, વિમર્શમાં આપનું સ્વાગત છે. સજાનંદભાઈ, વિમર્શમાં આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નિકુંજભાઈ, આપનું પુસ્તક કસાબનામા ખૂબ જ ચર્ચામાં રહ્યું. આપને આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે જણાવશો? સજાનંદભાઈ, શરૂઆતથી જ મને વાંચનનો શોખ હતો. વિવિધ અખબારો, સામાયિકો વગેરે હું નિયમિત વાંચતો હતો. દરમિયાન અભિયાન મેગેઝિનના એક પત્રકાર અને લેખક આશુ પટેલ સાથે મારે પત્ર વ્યવહાર શરૂ થયો. દરમિયાન તેમણે મુંબઈથી એક પરસ્પર નામનું મેગેઝિન શરૂ કર્યું. તેમણે મને લખવાનો મોકો આપ્યો. ત્યારબાદ તેમણે મને ગુજરાત સમાચાર મુંબઈ એડિશનમાં કામ અપાયું. તે સમયે ગુજરાત સમાચારના એડિટર રાજ ગોસ્વામી હતા. તેમનું મને ખૂબ માર્ગદર્શન મળ્યું અને હજી પણ તેમનું માર્ગદર્શન મળતું રહે છે. તે સિવાય મુંબઈના તે સમયે મુંબઈમાં ગેંગવોર જે છે તે ચરમસીમા પર હતી. વિવિધ ગેંગના ગુંડાઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા હતા. તે સિવાય ગુલશન કુમાર મર્ડર કેસ, પ્રિયા રાજવંશ, પ્રમોદ મહાજન હત્યા કેસ, તે કેસોનું પણ મેં રિપોર્ટિંગ કર્યું અને કોર્ટ રિપોર્ટિંગ પણ કર્યું. મુંબઈના જે લોકલ ટ્રેનના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ હતા તેનું પણ મેં રિપોર્ટિંગ કર્યું. ઝવેરી બજાર, તાજ, ઓપેરા હાઉસ વગેરે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા અને તેના કોર્ટ કેસ થયા તેનું પણ મેં રિપોર્ટિંગ કર્યું. આમ આ બધા જે કેસનું મેં રિપોર્ટિંગ કર્યું તેમાં મને મારા પરિવાર, મિત્રો અને પોલીસ અધિકારીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો. નિકુંજભાઈ, આપની જર્નલિસ્ટ તરીકેની સફર ક્યાંથી શરૂ થઈ, કેવા કેવા પાત્રો સંકળાયા અને જીવનના વિવિધ પડાવોમાં તેની અસરો કેવી રહી? મારા પત્રકારત્વના જીવનમાં આ એક કરુણ ઘટના હતી અને માનસ પટ પરથી ભૂલાઈ નહીં તેવી ઘટના હતી. તાજની સામે 72 કલાક જ્યારે મેં રિપોર્ટિંગ કર્યું ત્યારે સતત પરિવાર અને મિત્રોના ફોન આવતા હતા. સતત બોમ્બ ધડાકા, ફાયરિંગના અવાજને કારણે હું ક્યાં છું તે મારે કહેવાની જરૂર પડતી નહોતી, પરંતુ તેઓ તેના લીધે ઘણા ચિંતિત હતા. આ ઘટનાક્રમ મારા માનસપટ પરથી હજી પણ ભૂલાતો નથી અને હું જ્યારે એકાંતમાં હોઉં ત્યારે આ ઘટનાક્રમ મારી નજર સામે જાગૃત થઈ જાય છે. નિકુંજભાઈ, કસાબના ટ્રાયલની એવી કોઈ વાત કે જેનાથી લોકો હજી સુધી અજાણ છે અથવા તો જે લોકો સુધી પહોંચી જ નથી, અમારા દર્શક મિત્રોને જણાવશો? કોર્ટની કાર્યવાહી દરમિયાન અનેક પ્રસંગો બન્યા હતા, પરંતુ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટને કારણે તે લખી શકાય તેમ નહોતું. પણ હું સજાનંદભાઈ, આપના દર્શકોને આ બાબતે જણાવીશ કે એક વખત કસાબને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો પૂછપરછ માટે. તો વહેલી સવારે જે મુસ્લિમો અજાન પડતા હોય છે તેનો અવાજ સાંભળી કસાબે ત્યાં હાજર પોલીસકર્મીને પૂછ્યું કે આ શેનો અવાજ છે? ત્યારે પોલીસકર્મીએ કહ્યું કે મુસ્લિમો અજાન પડી રહ્યા છે. ત્યારે કસાબે આ પોલીસકર્મીને કહ્યું કે અમને જ્યારે આતંકવાદી તાલીમ આપવામાં આવતી હતી ત્યારે અમને એવું શીખવવામાં આવતું હતું કે હિન્દુસ્તાનમાં મુસ્લિમો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે, પરંતુ અહીં તો કંઈક અલગ જ માહોલ છે. અન્ય એક પ્રસંગની વાત કરું તો ઉત્તર પ્રદેશની જેલમાંથી 2 આરોપી સબાઉદ્દીન અને ફહીદુદ્દીન અંસારીને મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ બંને આરોપી પર મુંબઈનો મેપ બનાવવાનો આરોપ હતો, પરંતુ કોર્ટની ટ્રાયલ દરમિયાન સબાઉદ્દીન વિટનેસ બોક્સમાંથી ઊભો થતો ન હતો. એની ફરિયાદ જ્યારે જજને કરવામાં આવી ત્યારે જજે સબાઉદ્દીનને કહ્યું કે
આ પદ ખુરશીને આપવાનું છે, આ ખુરશીનું માન છે, મને નથી આપવાનું, એમ કરીને એને ખખડાવ્યો હતો. ત્યાર પછી તેણે જ્યારે પણ જજ આવે ત્યારે એ વિટનેસ બોક્સમાં ઊભો થઈને માન આપવા લાગ્યો. ત્રીજા એક બનાવની વાત કરું તો આ સબાઉદ્દીને જ કોર્ટની કાર્યવાહી દરમિયાન સાંજે 5 વાગી ગયા હશે એટલે જજને કહ્યું કે મારો નમાઝનો સમય થઈ ગયો છે. ત્યારે જજે એને કહ્યું કે અલ્લાહ સારી કાયનાત में है, हर जगह है, तुम बाद में भी नमाज पढ़ सकते हो, अल्लाह नाराज नहीं होंगे. તો આવા અનેક પ્રસંગો કોર્ટમાં બન્યા હતા. કે ટ્રાયલ દરમિયાન કસાબ પડી ભાંગ્યો હોય એવું તમને ક્યારે લાગ્યું? કસાબની ધરપકડ થયા બાદ થોડો સમય તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ તો શરૂઆતમાં કસાબ એક નાના બાળકની જેમ વર્તન કરતો હતો અને કોર્ટમાં હસ્યા જ કરતો હતો. એટલે કસાબને જજે ઘણીવાર ઠપકો આપ્યો હતો, આ ગંભીર કેસ છે અને તું આ કોર્ટની કાર્યવાહી પર ધ્યાન આપ. પરંતુ એની પર કોઈ અસર થતી નહોતી. પરંતુ એકવાર જ્યારથી આઈ વિટનેસ આવવાના શરૂ થયા, જેમણે આ બનાવને નજરે જોવાનો જે ભોગ બન્યા હતા, ઇન્જર્ડ થયા હતા, એ લોકો જ્યારે આવવાનું શરૂ થયું ત્યારે કસાબ થોડો ગંભીર થયો. દરમિયાન એક વખત કસાબને જે 9 આતંકવાદી માર્યા ગયા હતા ત્યાં સબગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. તે વખતે એ શબોની જે હાલત જોઈ હતી એ જોઈને કસાબ હચમચી ગયો હતો અને તેણે તરત ત્યાં હાજર પોલીસકર્મીને મને તાત્કાલિક અહીંથી લઈ જાઓ, જો હું જીવતો હોત તો મારી શું હાલત થઈ હોત એ હું કલ્પના નથી કરી શકતો, એમ કહી પોલીસકર્મીને તાત્કાલિક ત્યાંથી લઈ જવાનું કહ્યું. સુનાવણી દરમિયાન તમને કસાબ પર ક્યારેય કોઈ વ્યક્તિનો ગુસ્સો અનુભવાયો? 26/11ના હુમલા દરમિયાન એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસ્કરનું કસાબના ગોળીબારમાં મોત નીપજ્યું હતું. તે સમયે કારમાં તેમનો ડ્રાઈવર અરુણ જાધવ પણ હાજર હતો. જ્યારે અરુણ જાધવને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવ્યો સાક્ષી તરીકે, ત્યારે તેણે કસાબ સામે આગળી ચીધીને ઇસીને મેરે સાપ કો મારા હૈ એમ કહીને ગંદી ગાળ આપી હતી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટનામાં નજરે જોનારા સાક્ષીઓ, સીસીટીવી ફૂટેજ સહિતના સજ્જડ પુરાવા હોવા છતાં આ ટ્રાયલ આટલી લાંબી કેમ ચાલી નિકુંજભાઈ? મરીન ડ્રાઈવ પર જે એન્કાઉન્ટર થયું પોલીસ સાથે, તે સમયે કસાબ સાથે એક તેનો અન્ય સાથીદાર ઇસ્માઇલ પણ સાથે હતો કારમાં. તો એ ઇસ્માઇલના માથામાં ગોળી વાગી હતી, કપાળના પાછળના ભાગમાં, અને એ ગોળી જમણી આંખમાંથી નીકળી ગઈ હતી. હવે કોર્ટમાં જે બચાવ પક્ષના વકીલ હતા એમણે દલીલ કરી કે જો ગોળી કપાળમાંથી કેમ ના નીકળી, જો માથાના પાછળના ભાગમાં વાગી છે તો ગોળી કપાળમાંથી કેમ ના નીકળી. આ દલીલ માટે તેમણે 3 દિવસનો સમય લીધો. પછી જ્યારે કસાબના જે સાથીદાર હતો ઇસ્માઇલનું પોસ્ટમોર્ટમ કરનારા જે ડૉક્ટર હતા એને વિટનેસ તરીકે કોર્ટમાં બોલાવવામાં આવ્યા અને એમણે કહ્યું કે જ્યારે ગોળી વાગે છે ત્યારે તે ગમે ત્યાં વાગે તો જે પોચો ભાગ હોય છે ત્યાંથી ગોળી નીકળી જાય છે. તો આ બાબતને લઈને 3 દિવસ સુધી દલીલ લાંબી ચાલી હતી. તે સિવાય જે કસાબ અને તેની જે આખી ગેંગ પાકિસ્તાનથી આવી હતી એ બોટમાં જે મશીન લગાવ્યું હતું યામાહા કંપનીનું, તે સિવાય એમની પાસે જીપીએસ હતા, સેટેલાઇટ ફોન હતા. આ બધી જ બાબતોમાં આ વસ્તુઓ ક્યાંથી ખરીદવામાં આવી હતી, તેનું જ્યાંથી ખરીદવામાં આવી હતી ત્યાંથી વિડીયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં એ સાક્ષીઓની જુબાની લેવામાં આવતી હતી. આમ ટેકનિકલ અને નોન ટેકનિકલ પુરાવા માટે ઝીણવટભરી માહિતી એકઠી કરવામાં આ જે દલીલો છે થતી હતી, એના લીધે આ જે પ્રોસિજર હતી કોર્ટની એ લાંબી ચાલતી હતી. નિકુંજભાઈ, ટ્રાયલ દરમિયાન કસાબ સાથે આપનો કોઈ સીધો સંવાદ શક્ય બન્યો હતો? હા, કસાબને દરરોજ જજ સાહેબ ખુરશી પર હાજર થાય તે પહેલા કોર્ટમાં હાજર કરી દેવામાં આવતો હતો. દરમિયાન એક દિવસ જજ સાહેબ આવ્યા નહોતા, તે દિવસે કસાબે વિટનેસ બોક્સમાંથી ઊભા થઈ મારી સામે આંગળી ચીધી, मैंने मेरी माँ को 3 लेटर लिखे हैं, तुम्हारे अखबार में लिखना है तो लिख लेता, એમ મને બિંદાસપણે જણાવી દીધું હતું. ઓકે, આ વાતો પહેલા કેમ બહાર ના આવી?
હા, ટ્રાયલ દરમિયાન આવા ઘણા પ્રસંગો બનતા હતા, પરંતુ કોર્ટની અવમાનનાને કારણે પત્રકારો કે અન્ય સંકળાયેલા લોકો તેનો ઉલ્લેખ કરવાનું ટાળતા હતા. આ સમગ્ર ઘટનાની તમારા જીવન પર શું અસર થઈ? મારા પત્રકારત્વના જીવનમાં આ એક કરુણ ઘટના હતી અને માનસ પટ પરથી ભૂલાઈ નહીં તેવી ઘટના હતી. તાજની સામે 72 કલાક જ્યારે મેં રિપોર્ટિંગ કર્યું ત્યારે સતત પરિવાર અને મિત્રોના ફોન આવતા હતા. સતત બોમ્બ ધડાકા, ફાયરિંગના અવાજને કારણે હું ક્યાં છું તે મારે કહેવાની જરૂર પડતી નહોતી, પરંતુ તેઓ તેના લીધે ઘણા ચિંતિત હતા. આ ઘટનાક્રમ મારા માનસપટ પરથી હજી પણ ભૂલાતો નથી અને હું જ્યારે એકાંતમાં હોઉં ત્યારે આ વસ્તુ, આ ઘટનાક્રમ મારી નજર સામે જાગૃત થઈ જાય છે. નિકુંજભાઈ, આપની સાથેનો આ વિમર્શ રોચક અને રસપ્રદ રહ્યો. અમારી સાથે વિમર્શમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સહજાનંદભાઈ, વિમર્શમાં આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને જો અમારો વિમર્શ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમારા આવનારા વિડીયો આપને સમયસર મળતા રહે. જય હિન્દ, વંદે માતરમ.